ગોકુળનાથજીએ દ્રઢતા આપી માર્ગને, માલા તિલકનું રક્ષણ કર્યું અને વલ્લભે સૂક્ષ્મમાં સમજાવી દીધું, મારા વાલા પુષ્ટિ માર્ગમાં ક્યાંય ચમત્કાર છે નહીં, ચમત્કાર બતાવશો નહીં. પુષ્ટિ માર્ગમાં ચમત્કારની જરૂર નથી. જેના માર્ગમાં ક્યાંય બધાને આકર્ષવા હોય ને ત્યાં ચમત્કારની જરૂર છે. આજે હું હમણાં હાથમાં કંકુ કાઢવા માંડું, જુઓ તમે, લાઈન થાય. ચમત્કારની અહીં જરૂર જ નથી. અહીંયા વલ્લભમાં, ઠાકોરજીમાં, યમુનાજીમાં, વિઠ્ઠલમાં, ગિરિરાજ બાબામાં એટલું સામર્થ્ય છે કે ચમત્કાર ક્ષણિક હોય. આ તો ઠેઠનો માર્ગ છે, વેઠનો ને પેટનો નથી મારા વાલા. કાલે ઓલા વ્રજવાસી, આજે વાળું ઓલો હતો ને વ્રજવાસી આવ્યો હતો આજ સવારે, એ નામ ન દેવાય. હવે આપણે બે એકલા હતા એટલે મને તો અમે આ બારનું બંધ હોય એટલે ગભરામણ થાય. પછી હોસ્પિટલ હોય કે ઘર હોય કે અહીંયા બેઠી હો, તમે બધા ખીજાવ. એસી હોય તો તું બાયણું ખુલ્લું રાખ. મને બાયણું ખુલ્લું હોય તો જ મજા આવે. એણે જોયું એટલે આવું બેન, મેં ઓળખી ગયો. અરે તું આવી હે ઈલા? હા. બેઠા. એણે જે વાતો કરી, એણે જે વ્રજ ને સમજાવ્યું, મને લાગે ઇન્દિરા બેટીજીનો પ્રસંગ કયો હતો ને, જીજીનો, 40 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી વાત. જીજીએ 56 બોરીનો 56 ભોગ કર્યો. હવે આયા બધા કાંઈ ઓલું બોલ્યા હશે તો જીજી તો કે ગિરિરાજજીના ગમે એ જગ્યાએ કરો તો બધે મુખારવિંદ છે, અરોગે જ છે. તો અહીંયા દૂર થોડે કર્યો, શ્રૃંગાર કર્યા, ભોગ ધર્યો, આરતી કરી. આરતી કરતા હતા ત્યારે વ્રજવાસી કે એ ગિરિરાજ બાવાની શિલા ઉપર એટલા શેષના ગામ કરીને બેઠા હતા, એ અમને બધાને દર્શન થયા. ઈલા બધા વ્રજવાસીને થયા. અને ઇન્દિરા બેટીજીની આંખમાં, જીજીની આંખમાં આંસુ આવી ગયા. મારા ગિરિરાજ બાવા, આપે 56 ભોગ આરોગ્યો, આજે મારો મનોરથ પૂરો કર્યો. અને જીજીએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આ વાત કોઈ કપોળ કલ્પિત નથી કહેતી મારા વાલા, ઓથેન્ટિક છે. એણે એક વાત કરી બીજી, ઈલાબેન આ બધી વાતો કરું છું ને મેં જોયેલી છે, એ મેં જાણેલી છે. એણે તો ઘણી કરી, પણ હું એકાદ બે જ કહીશ જે કહેવા જેવી છે. બાકી તો તમારા રોમાંચ ખડા થઈ જાય. એ કે હું પહેલાં ગાયો ચરાવતો બધાને, મને 1 રૂપિયો આપે ચરવાહા, અને કોઈ શેઠિયાની 2-4 ગાયો હોય તો 2 રૂપિયા આપે. પણ અમારા ઘરનું ગુજરાન ચાલી જતું હતું. હવે બપોરે મારી માં, હું નાનો 12-13 વર્ષનો, એટલે મારા માટે ભાથું લઈને આવે, 2 જણની રોટી ને ટેટીનું શાક. કોકવાર ગાય અમારી એ બરાબર દૂધ આપ્યું હોય તો ખીર લઈ આવે, કોકવાર શાકના પૈસા ન હોય તો અથાણું રોટલી લઈ આવે. એ દિવસે મારી માં, મારો જન્મદિવસ હતો, તો ગાયો ચરાવીને કદમના, 50 વર્ષ પહેલાં બહુ લીલોતરી હતી, હરિયાળી હતું, કદમના વૃક્ષો હતા. તો તળેટીમાં કદમના ઘેઘોર વૃક્ષની નીચે ગાયો ધરાઈને ખાઈ લીધું હતું. અને જળ પી અને મારી આજુબાજુ બેઠી હતી, અને હું વૃક્ષના થડને ટેકો દઈને બેઠો હતો. એક વેપારી જેવો માણસ ગિરિરાજ બાવાની ચાલીને પરિક્રમા કરે, આવીને મારા બાજુમાં બેઠો. મેં 1 રોટલી
હજી બટકું તોડવા તૈયારીમાં હતો. ત્યાં આવીને કે વ્રજવાસી, મને ભૂખ લાગી છે, ખવડાવશો? અરે આવી જાઓ, આવી જાઓ. અમે વ્રજવાસી ગમે એ જ્ઞાતિને હોય, અમે કોઈને એઠું દઈએ નહીં ને અમે કોઈનું એઠું ખાઈએ નહીં. એટલે મારી માં હવે ત્યાં ઓલા પાંદડા હતા એની તરત પતળ બનાવી અને એને દીધી. અડધું એને દીધું ને અડધું મને દીધું. મોઢામાં કોળિયા મૂકીને આંસુની ધાર. માંડ માંડ એણે એક રોટી ખાધી. એનું હૈયું હાથ ન રહ્યું. હાથ ખાસા કર્યા. હું એને ભેટી પડ્યો. ભૈયા સચ્ચી સચ્ચી બતા, क्यों इतना विहवल है? એને नहीं भैया कुछ नहीं नहीं, गिरिराज बाबा सामने झूठ मत बोल, मौको बता, गिरिराज बाबा सुन रहे हैं. એ કે મારા ભાઈઓમાં હું સૌથી મોટો, બે નાના ભાઈ. મારા ભાઈઓને ભણાવવા હું ભણ્યો નહીં, હું અંગૂઠા છાપ. અમારે જ્વેલર્સની દુકાન. હવે ભાઈઓને કીધું કે હવે તમારે, એ કે હવે અમે ચલાવશું જ્વેલર્સ શો, તમે હવે આરામ કરો, તમે અમારા માટે ઘણું કર્યું. હું ને મારા ઠાકોરજી અને વર્ષે 2 વાર ગિરિરાજજી આવું. મારા ભાઈઓએ એવા ગોટાળા કરીને મોટો શોરૂમ લઈ મારું નામ કાઢી નાખ્યું. અત્યારે હું એક રૂમમાં ભાડે રહું છું, પણ મારો ક્રમ છે ગિરિરાજ બાવાનો. પણ હવે પૈસા નથી અવાય. એ કે તે મને નથી કીધું, આ ગિરિરાજ બાવાએ સાંભળી લીધું. 6 મહિના પછી આવ્યા, મને ગોતા ગોતા આવ્યા. એ કે હાલ ગિરિરાજ બાવાને થેન્ક યુ કહેવા જાઉં છું. કે કા વગર ઓળખાણે એક પાર્ટનર મળી ગયો, અત્યારે એનાથી મોટો શોરૂમ છે. મારે ગિરિરાજ બાવાનો કુનવારો કરવો છે, પણ તું કેમ કરવો છે? અને અત્યારે એ કે 2 વર્ષ કોરોના, 3 વર્ષ રહ્યો તો અમારા જેવા બધા માટે એણે ત્યાંથી પૈસા મોકલાવ્યા હતા કે કોઈ ભૂખ્યા ન રહેતા, તકલીફ ન પડવી જોઈએ. તો અડધી રોટી વ્રજવાસીની ખાધી અને અમે આજે 3 વર્ષ એણે અમને અનાજ, પાણી, પૈસા બધું મોકલાવ્યું. અને બેન, આ તો તને કહેવાય નહીં, પણ હું તને સાચી વાત કહું. કિશોર બાવા નિત્ય લીલાસ જૂનાગઢવાળા 3 વર્ષ અમારે બધાને સુધી લીધી, એટલું નહીં, વાંદરા, ગાયો, બચરા અને પક્ષીઓ જેટલો વખત કોરોના રહ્યો, આ બધા માટે ટમેટાથી માંડીને, ગાજરથી માંડીને, કાકડીથી માંડીને, પક્ષીઓ માટે દાણાથી માંડીને ને ગાયો માટે ઘાસથી માંડીને ને અમારા જેવા વ્રજવાસી માટે કોરોના કાળ ચાલ્યો ત્યાં સુધી બાવાએ એક જ વસ્તુ કીધી, અન્ન માટે કોઈના પ્રાણ ન જાય. તમે ચિંતા ના કરો, કરવાવાળો પ્રભુ છે, હું કાંઈ નથી કરતો. જે કરે છે બધું ગિરિરાજ બાવા કરે, ઠાકોરજી કરે છે, વનવાડી કરે છે, વિરજા કરે છે, વિઠ્ઠલ કરે છે. વ્રજવાસીઓ, તમે તો ત્યાં જન્મ લીધો. અરે આ વાંદરાઓના નસીબ કેવા જે ગિરિરાજ બાવા ઉપર કૂદાકૂદ કરે. અરે આ પક્ષીઓ કેવા જે વૃક્ષની અંદર માળા બાંધીને રેને ત્યાં આરોગે. અને આ ગયા ને બછરા તો મારા પ્રભુના પ્રાણ પ્રિયા. તો બાવાએ જ્યાં સુધી કોરોના કાળ રહ્યો ત્યાં સુધી અમને આ બધું મોકલાવ્યું. આવા તો બેન હું તને ઘણી વાતો કરું, પણ મારે કામે જવાનું છે અને તારે જમવા જવાનું છે. તો મારા વાલા, આજે ભલે અમે અહીંયા રહ્યા, અહીંયા રહીને ગિરિરાજ બાવાએ અમારા પર બહુ કૃપા કરી. વ્રજવાસીનો સત્સંગ મળ્યો. અમારા ઠાકોરજી કાલી ઘેલી ભાષા એની માં બોલે. મેં એક જગ્યાએ વાંચ્યું હતું, છોકરાઓ આવે ને એટલે આપણે કહીએ બાળપણ છે,
એ તોફાન કરે, મસ્તી કરે, ઢોળે ફોડે, તરત આપણે શું કહીએ, બાળક છે ને થઈ જાય એવું. ઢોળે તો લૂછી નાખીએ, ફોડે તો કાચ વીણી લઈએ, વાગે તો એને પાટા બાંધી દઈએ, ખાય નહીં તો એને વાર્તા કરીએ. આ બાળપણ. અને એ જ વસ્તુ એ લોકો યુવાન થાય ને આપણું ઘડપણ આવે તો આપણે પણ બાળક જેવા થઈ જઈએ. હાથમાંથી પડી જાય, મોઢામાંથી ને ખવાય નહીં, ચવાય નહીં, કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, પગ હાલે નહીં. ત્યારે જેમ આપણે કહેતા હતા બાળક છે આવું બધું થાય, એમ આંકડા છોકરાઓ પણ જો એમ કે ઉંમર છે, ઘડપણ છે, આવું બધું તો થાય. અમને તે મોટા કર્યા ત્યારે ક્યાંય અમને કીધું નહોતું કે હું તારા માટે આ કરું જ. તો માં, પપ્પા, હવે અમારી ફરજ છે. એમ આપણા ઠાકોરજી આપણા માથે બિરાજતા, આપણે યુવાન હોય ને પુશ કરાવ્યા હોય ત્યારે આપણે લાડ લડાવીએ, શ્રૃંગાર કરીએ, સામગ્રી કરીએ, મનોરથ કરીએ, હાથે માળાજી બનાવીએ, પીછવાઈ બદલાવીએ, ધરાવીએ, સરાવીએ. હવે ઉંમર થાય અને આપણાથી કાંઈ દોષ થાય, સેવા પહોંચાય, એમાં ક્યાંય દોષ થાય, સામગ્રી બરાબર થાય નહીં, ત્યારે ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં માં, યુવાનીમાં તે મને બહુ પ્રેમ કર્યો, હવે મારો વારો જ. તો જુઓ અત્યારે સાચવે છે ને, આપણું ધ્યાન રાખે છે ને મારવાલા. પણ શરત એટલી, વિશ્વાસ, દ્રઢતા અને શ્રદ્ધા. શ્રદ્ધા ક્યારે દ્રઢ થાય ખબર? જ્યારે વિશ્વાસ હોય તો. બસ તો મારે એટલું જ કહેવું છે, પ્રભુની દરેક લીલા આપણા હિતની છે. ગઈકાલે હતી, આજે છે ને આવતીકાલે હશે. પણ આપણે ચલિત થઈ જઈએ છીએ, હલી જઈએ છીએ. હું હલી જાઉં છું, હું પહેલો નંબર છું, તમે બધા છેલ્લા છો. મને આમે બધામાં પહેલો જ ગમે. તો જ્યારે આ બધું થાય તકલીફ, ત્યારે આપણે દ્રઢતા રાખવાની કે મારા વાલાએ કૃપા કરી. તો આજે જો આનંદથી આવ્યા વ્રજમાં. અરે આ રજ છે ને, આ ગિરાજ બાવા છે બધે, આ વૃક્ષો છે, વેલીઓ છે, આમાં આનંદ આજ આખો દિવસ કર્યો. ઘરે હોય તો રોવું આવી જાય, હાય હાય અમે એકલા. અહીંયા તો આનંદ આવે જ, મારો વાલો બિરાજે છે ને. તો જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને ચારે પદાર્થ ચારે, પ્રગટ પદાર્થ ચારે રે. હે ગિરિરાજ, હો ગિરિરાજ, मैं शरण तिहारे आयो, मैं शरण तिहारे, शरण तिहारो बड़ सुखकारी, शरण तिहारो बड़ सुखकारी, कृपा करी मोही बुलायो, मैं शरण तिहारे आयो. हे गिरिराज, हो गिरिराज, मैं शरण तिहारे आयो, मैं શરણ તિહારે આ. તો આ મારા ગિરિરાજ બાવા, આ મારો વલ્લભ. ઓલી એક લીટી મને યાદ છે. હવે પૂરું કરીએ છીએ.